સામાન્ય રીતે અકસ્માત થાય અને કોઈનું મોત થઈ જાય એવા કિસ્સાઓમાં પણ દિવસો સુધી અકસ્માત સર્જાનાર વાહનનો ચાલક આરોપી ઝડપાઈ ગયો એવું જાહેર થતું નથી અથવા ક્યારેક દિવસો અને મહિનાઓ પછી બહાર આવતું હોય છે, પરંતુ તાજેતરમાં કાલાવડ ખાતે એક હોમગાર્ડ સભ્યનું આ પ્રકારના ઘાતક અકસ્માતમાં મોત થયા પછી ગણતરીના કલાકોમાં પોલીસે જાહેર કર્યું છે કે અમે આરોપીને ઝડપી લીધો છે। આ આરોપીનું નામ ધર્મેશ સોંદરવા છે। આ સમગ્ર વિષય અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ગઈ તારીખ 16/12ના રોજ કાલાવડ ટાઉન વિસ્તારમાં આઈટીઆઈ ચોકડી ઉપર એક અકસ્માતનો બનાવ બનેલ, જે અકસ્માતની હકીકત ખોડુભાઈ ગૌતમભાઈ પરમાર નાઓએ પોલીસ સ્ટેશન લખાવતા તેમના ભાઈ જે હોમગાર્ડમાં નોકરી કરતા હતા ગિરીશભાઈ ગૌતમભાઈ પરમાર નાઓ નોકરી પૂર્ણ કરી અને ચોકડી ઉપર ઘરે પરત આવવા માટે એક્ટિવા લઈને ઊભા હતા દરમિયાનમાં 4 વ્હીલર ગાડી જે 10 DF 1056 નાની આવી એક પૂર ઝડપે આવીને એને કોઈ પણ બ્રેક માર્યા વગર સીધું ઠોકી દેતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલ। આ વ્યક્તિએ પોતે જાણે છે કે આ રીતે ગાડી ચલાવે છે, અન્ય વ્યક્તિનું મૃત્યુ થઈ શકે તેમ જાણતો હોવા છતાં તેવી રીતે ચલાવેલ હોય તેમના વિરુદ્ધમાં BNS કલમ 105 281 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ જે તે વખતે ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં તેની તપાસ કરી જે તે વખતે લોકલ લોકોએ જોયેલ અને આરોપીની ઓળખ થતાં આરોપી ધર્મેશભાઈ દિનેશભાઈ સોંદરવા નાઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। આગળની તપાસ કાલાવાડ ટાઉન પીઆઈ હાલ કરી રહ્યા છે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો।